નમસ્કાર દોસ્તો, કેમ છો? બધા મજામાં હશે. આજે આપણે ડાયરેક્ટ કન્ટેન્ટથી જ શરૂઆત કરી. આપણું ગુજરાત રાજ્ય એટલે કલાવૃંદ, અનેક જાત જાતના કલાકારો આપણા ગુજરાતમાં ગુજરાતની સંસ્કૃતિને ગૌરવવંતું કર્યું હોય તો એવા ઘણા કલાકારો છે. જેમાં આપણે રવિશંકર રાવળ કે પછી અનેક ચિત્રકારો કે જે આપણે સાહિત્યમાં જોઈ શકીએ છીએ. તો એવી રીતના કેટલાક જે કલાકારો છે એમની વાતો હું કરવા માંગુ છું. જ્યારે ઇંગ્લેન્ડની અંદર એક કલાનું પ્રદર્શન, જે ચિત્રકારો હતા એ બધા ભેગા થયા હતા અને જેનું શ્રેષ્ઠ ચિત્ર હોય એમને ખ્યાતિ કે પછી એમની કંઈક વિશેષ વસ્તુ મળી રહે એને અનુસંધાનમાં જે કલાકારો હતા એ કલાકારોના માન સન્માન ઇજ્જત માટે કે એમનેમાં કંઈક સ્પેશિયાલિટી છે તો એ આગળ જઈ શકે એના માટે એક સરસ મજાનું આયોજન થયું હતું. તો એક સરસ મજાનું પાટાંગણ હતું, એક મકાન પણ નક્કી કરી દેવામાં આવ્યું હતું અને એક નવોદિત કલાકાર હતો કે જે ત્યાં ભાગ લેવા માટે જાય છે, પણ તેમને ત્યાંથી જાકરો આપી દેવામાં આવે છે, કારણ કે પોતાના જે ચિત્રો હતો એ પ્રદર્શન કરવા માટેની જગ્યા ત્યાં નહીં હતી. આ વાતની ખબર ત્યાંના જે મુખ્ય મહેમાન જે હતા ટર્નર, એમને કાને આ સંવાદ જાય છે અને પેલા નવોદિત જે યુવક હતો એમની પાસે ટર્નર જાય છે અને કહે છે કે તમે ખુશીથી તમારા જે ચિત્રો છે એ ચિત્રોને તમે લાવી શકો છો અને આ જે મારી જગ્યા છે ત્યાં તમે મૂકી શકો છો અને એનું પ્રદર્શન તમે કરી શકો છો. એટલે પેલા જે નવોદિત યુવક હતો એ પોતે અંદરથી એટલું ખુશ થઈ ગયો કે આટલો મહાન ચિત્રકાર તેમણે મને અનુમતિ આપી કે પોતાના ચિત્રોની જગ્યાએ મારા ચિત્રો મૂકવાની જે એમણે એક પહેલ કરી, એક અવસર, એક તક મને પૂરો પાડ્યો, એ રીતના એ અંદરથી વિચારે છે અને ગદગદિત થઈ જાય છે. તો એ ચિત્રો તે ઉપસ્થિત કરે છે નવોદિત યુવક. આખરે એમને જે ચિત્રોની પ્રશંસા થઈ એ નવોદિત જે ચિત્રકાર હતો તો એ ઘણી બધી થઈ અને આખરે ઇંગ્લેન્ડનો મહાન ચિત્રકાર બર્ડ બન્યો. તો દોસ્તો, જે મહાન જે કલાકારો હોય છે એ રીતના તો તેઓ ખરેખર જે આજના યુવાનો છે એ યુવાનોને પ્રાયોરિટી આપતા હોય છે કે જો એમનો વિકાસ રૂંધાઈ નહીં જાય, એમનામાં કંઈક કલા છે તો એ કલા એમ જ વ્યર્થ નહીં નીવડે એ વસ્તુનું પણ તેઓ ધ્યાન રાખતા હતા અને એ રીતના યુવાન જે ધન છે એને આગળ વધારવાના પ્રયાસો કે પ્રયત્નો કરતા હતા. તો આ રીતના આપણા ગુજરાતમાં પણ એવા કેટલાક કલાકારો બધી જ રીતના છે, સંગીતમાં છે, સ્પોર્ટમાં છે કે પછી વક્તૃત્વ રીતના છે કે ગાયકીની રીતના છે. તો એમનું જો કલા છે, સ્પેશિયાલિટીઝ છે, તો એ ખરેખર આપણે એમને પ્રોત્સાહિત કરવું જોઈએ અને એમને આગળ લાવવાના આપણે પ્રયાસ કરવો જોઈએ.
જે નાના ભૂલકાઓ અને બાળકો છે એમને તો ખરેખર પ્રેરિત થાય એવી સ્પર્ધાઓ આપણે સ્કૂલોમાં જ નહીં પણ ફળિયામાં કે ગામમાં કે પછી કોઈ ગામનો સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય કે પછી કોઈ પણ જગ્યાએ કોઈ કાર્યક્રમ હોય તો એમાં તેમને પ્રોત્સાહિત કરવાનો આપણે આપણી રીતના પ્રયાસ કરવો જોઈએ. તો આપણી જે કલા છે એ કલા ગતિમાન રહે દોસ્તો. બસ, થેન્ક યુ.